છેલ્લા 3 દિવસથી આમોદનગર સહિત પંથકમાં અજાણ્યા ચડ્ડી બનિયાનધારી ચોર આવતા હોવાની અફવાથી લોકોના રાત્રિના ઉજાગરા। આમોદનગર સહિત પંથકમાં રાત્રિના સમયે અજાણ્યા ચડ્ડી બનિયાનધારી ચોર આવતા હોવાની અફવાથી આમોદનગરના ઠેર ઠેર મોહલ્લે લોકો હાથમાં લાકડી લઈ ઉજાગરા કરી રહ્યા છે, તેમજ અજાણ્યા વ્યક્તિઓને ધમકાવવાના બનાવો પણ બની રહ્યા છે। આ ઉપરાંત હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને યુવાનો મેઇન રોડ ઉપર પણ ફરતા જોવા મળી રહ્યા છે, જેથી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા દ્વારા આમોદ તાલુકાના ગામના આગેવાનો તેમજ સરપંચોને સંબોધી લોકોને ખોટી અફવા નહીં ફેલાવવા જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે ચોર આવતા હોવાની વાત છેલ્લા 3-4 દિવસથી પ્રસરી રહેલ છે, જે ખોટી વાતને લઈને નગરજનો તેમજ આસપાસના ગામડાના લોકો હાથમાં લાકડી તેમજ તીક્ષ્ણ હથિયાર લઈને રોડ ઉપર આવી જાય છે અને નોકરી ધંધા પરથી આવતા લોકો હેરાન પરેશાન થાય છે, જેથી આમોદ પોલીસ દ્વારા ગામના આગેવાનો સરપંચોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ નીકળે નહીં અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ એવું હથિયાર લઈ દેખાશે તો તેવા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે। હાલ આમોદ પોલીસ દ્વારા તમામ ગામોમાં પેટ્રોલિંગ ચાલુ છે। કોઈ ગામમાં કંઈક એવું લાગે તો તાત્કાલિક આમોદ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે। સામાન્ય લોકોને પણ પરેશાન કરતા હોય એવી ઘટનાઓ સામે આવી છે, તો આ બાબતે તમામ ગ્રામજનોને આમોદ તાલુકાના અને આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આવતા લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવો કોઈ બનાવ હજુ સુધી આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ નથી। ખાસ કરીને જે લોકો કંઈ ને કંઈ હાથમાં હથિયારો લઈ, દાખલા તરીકે લાકડી ધોકા એવું લઈને નીકળી પડે છે, તો ખાસ કરીને કોઈ નિર્દોષ માણસો આવતા જતા હોય, વટે માર્ગો ધંધા રોજગારથી કંઈ ને કંઈ બહાર આવન જાવન કરતા હોય વાહનોની અંદર, તો એમને કોઈ પરેશાન ન કરે અને કોઈ એવું ગેરકાયદેસરનું કૃત્ય જણાઈ આવે તો આમોદ પોલીસ સ્ટેશનમાં અમારો સંપર્ક કરી શકે છે। અમારી ગાડી અને નાઇટ પેટ્રોલિંગની તમામ વ્યવસ્થા કરેલી છે। અધિકારીઓ તરીકે અમે પણ નાઇટમાં હોઈએ છીએ, પીએસઆઈ અસવાર સાહેબ પણ નાઇટમાં હોય છે, પછી બીજા અમારા બીટ ઓપીના જે કર્મચારીઓ છે એ પણ નાઇટમાં છે। ખાસ કરીને કાયદો હાથમાં નહીં લઈ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। જે આ તીક્ષ્ણ હથિયારો લઈને જે લોકો માર્ગ પર આવે છે તેના માટે શું સંદેશ આપશો તમે? જે લોકો તીક્ષ્ણ હથિયારો લઈને રોડ ઉપર આવી જાય છે, તો જો એના તમામને સૂચના છે કે આવી પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે અને જો એવું કોઈ કરશે તો પછી એમના વિરુદ્ધ પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।